કઈ રિપીટ કરવાનું છે? એની અંદર એક મિનિટ, એની અંદર બે પ્રોસેસ છે, એક વિચારનો ગેપ, એક શ્વાસનો ગેપ, અને એક ત્રીજી વસ્તુ છે ધીરે ધીરે બેક. એટલે આ બરાબર તમે સમજો, એક વિચારનો ગેપ, એક શ્વાસનો ગેપ, અને એક ત્રીજી પ્રક્રિયા છે એ આપણી ક્રમિક પ્રક્રિયા છે કે જેમાં વિચારને જોઈશી, ભાવને જોઈશી અને ઇમેજ ધીરે ધીરે બેક આવી છે. તમને જે ગમે એ 3 પદ્ધતિ છે બેક આવવા માટે. હા બોલો હવે. વાત કરી હતી ઉપયોગ અને ઉપભોગની. હા, એ એક સરસ મુદ્દો હતો. હા. પછી એક વસ્તુ એવી કીધી હતી કે પ્રતીતિ જે છે એ જુદા જુદા સેન્ટરોમાં આમ સેમ રીતે આવતી હોવા છતાં એનું જે ફિલિંગ છે એ અલગ અલગ રીતે થતું હોય. દાખલા તરીકે આપણે વાત થઈ હતી કે ભજનના શબ્દો હોય, કોઈ સંતની વાણી હોય કે પછી કોઈ અપશબ્દો હોય, પણ એ આવે છે સેમ રીતે પણ છતાં એની ઇફેક્ટ જુદી જુદી હોય. બરાબર. આ એક મહત્વનો મુદ્દો હતો. બરાબર. સંસ્કારો સાથે જે જોડાઈ જતું હતું ચિત્ત, હા બરાબર, એને લીધે પ્રતીતિ છે એ જુદી જુદી થતી હતી. એટલે આપણું અંદરના કન્ડિશનિંગ જે ધારાધોરણો નક્કી કર્યા છે કે આ માનવાચક છે, આ અપમાનવાચક છે, એ ટાઈપનું કન્ડિશનિંગ છે, એટલે એ પ્રકારે છે. એમ સંસ્કાર એ સંસ્કારને લીધે છે. તો ચાલુ કરી છે. કોઈને બોલાવે છે, કોઈનો ઇનકાર કરે છે, આપણને થાય કે ઓશો રજનીશ છે કે ઘણા ઘણા મોટા માણસને પાસે સીટ અપાવે અને ઘણાને છેતા રાખે. અમુક સંન્યાસીઓને પોતાના અંતરંગ મંડળમાં લે, અમુક સંન્યાસીઓને દૂર કાઢે, બીજાને તો દાખલ ન થવા દે. આ બધું આપણા ચિત્તની અંદર અટપટું લાગે. ઓશોના ચિત્તની અંદર પ્રતિથી એક સરખી હોય. નહીં તો એનલાઇટનમેન્ટની ઘટના ન બને. બહારના વ્યવહારમાં ભેદ દેખાય છે, વ્યવસ્થાને કારણે અથવા તો બીજા અનેક કારણો હોય, પણ ચિત્તની દશાની અંદર તુલ્ય પ્રતિતિ. તો ચિત્તના આપણે 3 પરિણામ, સમાધિ, નિરોધ અને એકાગ્ર, ધર્મ, લક્ષણ અને અવસ્થા, પ્રોપર્ટી, કેરેક્ટર અને કન્ડિશનિંગ. આ સેજ શું કે છે? સેજ ધર્મ, લક્ષણ, આ શું કીધું એને? આ એક મહત્વનો પોઈન્ટ છે, એટલે આપણે યાદ રાખવા જેવો પોઈન્ટ છે. ધર્મ, નિરોધ ને એકાગ્રતા. હે શું કીધું? 3 વાત કરી. કઈ? સમાધિ, નિરોધ અને એકાગ્રતા. હવે હાલે સમાધિ એ ધર્મ છે, પછી લક્ષણ, સમાધિ પછી શું કીધું? સમાધિ, નિરોધ અને એકાગ્રતા. એટલે આ નિરોધ છે એ આપણે એનું લક્ષણ છે, અને ત્રીજું શું હતું? અવસ્થા. અવસ્થા. એકાગ્રતાની. એટલે અહીંયા એકાગ્રતાની અવસ્થા છે ને, એ સામાન્ય રીતે જે કહેવામાં આવે છે એવી નથી. આ તો મેચ્યોરિટીની વસ્તુ છે. આ બહુ મેચ્યોર થઈ ગયું એની વાત કરે છે. એટલે અહીંયા એકાગ્રતા એ એક અલગ આયામ છે, એમ આગળનો આયામ છે, હોવાપણાનો આયામ છે, એમ એ ટાઈપની વસ્તુ છે. હા, એક પોઈન્ટ લખવાનો. નિરોધ એનો ધર્મ છે, સમાધિ એનું લક્ષણ છે, અને એકાગ્રતા એની અવસ્થા છે ચિત્તની. અને આ ટ્રાન્સફોર્મેશન માટે જે કંઈ કરવું પડે છે એ આખો અષ્ટાંગ યોગ છે. હવે થોડીક ગહેરી વાત કે ચિત્તને માટે માત્ર દ્રશ્યની પ્રતીતિ થાય છે એટલું જ નથી, દ્રષ્ટાની પણ પ્રતીતિ થાય. અને જે દિવસે ચિત્તમાં એમ લાગશે કે દ્રશ્યની પ્રતીતિ અને દ્રષ્ટાની પ્રતીતિ તુલ્ય છે, સામે જે સંસાર પ્રેરતો છે એ પણ એનું સ્વરૂપ છે. અંદર આત્મા છે, પરમાત્મા છે, એ કોઈ અલગ છે અને આ કોઈ અલગ છે, એવી પણ પ્રતીતિ જ્યાં સુધી થાય છે
ત્યાં સુધી પણ પતંજલિને હજી એટલો ભેદ એ પણ પ્રતીતિ શું કીધું એને? એકની જ વાત કરી પાછી. હા હા, ક્યાં 3 પોઈન્ટ કીધા એને? એક તો બહાર જે દેખાય છે ઈ, બહાર જે દેખાય છે ઈ કંઈક અલગ છે એવો ભાવ તમારી અંદર હોય, અથવા આત્મા શું પરમાત્મા અલગ અલગ છે એ બધી વસ્તુ હોય ત્યાં લગીન, એટલે એ બધી વસ્તુ આમ આમ એનો જ ખેલ છે ને ઈ જ છે. એટલે આ જુદાઈ જ્યાં લગીન લાગતી હોય ત્યાં લગીન બરાબર નથી એમ કે છે. ત્યારે જે ઘટના બને છે એ નિર્ભીક છે. એક મિનિટ, એટલે 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 આની અંદર બધા સાધકોને એવું થતું હોય કે શાંતિ આવી જતી હોય, આનંદ આવી જતો હોય, સાધકોને કોઈ કોઈ વખત આ ઘટના ઘટી જતી હોય. હવે આ ઘટના ઘટે છે એની અંદર પ્રોબ્લેમ એવો છે કે અનુભવ કરનાર ત્યાં છે, ભોગતા છે, એટલે એને એમ વિચાર કરવાની જરૂર છે કે જ્યાં લગીન ભોગતા છે, જ્યાં લગીન અનુભવ કરનાર છે ત્યાં લગીન પાછળ પાછળ આયલા જાઓ, પાછળ પાછળ આયલા જાઓ, એના મૂળ સ્ત્રોત લગીન વયા જાઓ. એટલે જનરલ સાધકો આને આત્માની અવસ્થા કહે છે, પરમાત્માની. એમ નથી, તમને એમ સૂચવે છે કે તમે એના મૂળ જે કેન્દ્ર છે, મૂળ જ્યાંથી આ નીકળ્યું છે એ જગ્યા એના સ્ત્રોત લગીન તમે પહોંચી જાઓ. એટલે કોઈ પણ અનુભૂતિ તમને થાય છે ત્યાં કોઈ અનુભવ કરનાર છે એમ તમને જ્યાં લગીન લાગે છે ત્યાં લગીન તમે હજી એના ડીપમાં જાઓ. ક્યાંથી આવે છે આ સોર્સ, ત્યાં જાઓ, ત્યાં જાઓ. તમે સંતુષ્ટ ન થાવ એમ, એ ટાઈપની વસ્તુ કે છે. આ બરાબર સમજાઈ ગયું છે? એટલે આ અવસ્થાની અંદર એને ખબર નથી કે એક તો મૂળ કેન્દ્રમાં જતા નથી, બીજું વિચારોનો પ્રદેશ પણ ચાલુ છે, અંદરનો બબડાટે ચાલુ છે, તો બબડાટને બહુ ખબર પડતી નથી. એટલે જાગૃતિનું પ્રમાણ અહીંયા ઓછું છે, જાગૃતિ જે જોઈ એ અહીંયા નથી. એટલે એક સિક્કો મારી દે છે કે આ એકલાસ આત્માની અવસ્થા, પરમાત્માની અવસ્થા, જી નામ આપવું એ આપી દે છે એ રીતે. ભૂત ઇન્દ્રિયેષુ ધર્મ લક્ષણ અવસ્થા પરિણામા વ્યાખ્યાતાઃ. By what has been said in the last 4 sutras, the property, character. હા બોલો. તો આમાં ભોગતા જ ન રહે એમ આ અવસ્થામાં બેક જવામાં? ના, એટલે ભોગતા કેવી રીતે રહીએ? દ્વૈત કેવી રીતે રહીએ? દ્વૈત તો છે નહીં, દ્વૈત એને જ ઊભું કર્યું છે. આ જે વૃત્તિ ગોતે છે ને એને જ ઊભું કર્યું છે દ્વૈત. એટલે ઊભું થઈ ગયું છે ને, હવે ઊભું થઈ ગયું છે ને એ સમેટવા માંગે છે. સમેટવા માંગતું હોય એ એસેન્શિયલ સેલ્ફમાંથી હોય, અને જો સમેટવા ન માંગતું હોય તો એ અમુક જગ્યાએ ઊભું રહી જવાનું હોય. જ્યારે એસેન્શિયલ સેલ્ફમાંથી આ પ્યાસ નથી ઊભી થતી તો એ પછી ક્યાંક ઊભો રહી જશે એ રીતે. આ માનો કે આત્માનો એવો સ્વભાવ છે કે શાંતિ, આનંદ, પ્રેમ, પણ શાંતિ સ્વરૂપ, શાંતિ અને જુદા બે વ્યક્તિ જુદા હોય એવી રીતે નહીં. શાંતિ ને શાંતિનો અનુભવ નહીં, શાંતિ સ્વરૂપ જ થઈ જાય. શાંતિથી અલગ કોઈ હોય જ નહીં, પ્રેમથી અલગ કોઈ હોય નહીં, આનંદથી અલગ કોઈ ન હોય. એ એક અવસ્થા છે. આ ત્યાં જવાનું છે. ખાલી શાંતિ નહીં, શાંતિ પ્લસ શાંતિનો અનુભવ કરનારો છે ત્યાં. શાંતિ સિવાય કઈ નહીં. હે, ફિલર જેવું કઈ નહીં હોય એમ? ના, બીજું કઈ નહીં. શાંતિ એટલે હવે એનો અનુભવ કરનાર જ્યાં લગીન રહે ત્યાં લગીન તો જુદાઈ છે, દ્વૈત છે. એટલે આ કોઈને ગમે એવું નથી. મરવું કોને ગમે? શાંતિનો અનુભવ કરનાર ના. એટલે ઓમ શાંતિનો અનુભવ નો કરનારી હારી અવસ્થા છે, પણ એ અવસ્થા જવા માટેનો
ખ્યાલ તો એના જ્ઞાનની અંદર તો એવું હોવું જોઈએ કે આપણે જવાનું અહીંયા છે. આમ ભગવાન માનો કે એ જ શાંતિ સ્વરૂપ થઈ ગયો પોતે, હા હા અથવા તો એ જ પ્રેમ સ્વરૂપ છે, અથવા તો એ જ આનંદ સ્વરૂપ છે, તો ભગવાન આ ફીલ કોણ કરશે? હે એ ફીલર જ ન રહે. તમે વિચાર કરો કે અજ્ઞાનથી માંડીને પૂર્ણતા સુધીની જે અવસ્થા છે એ કોની છે? અંતઃકરણની છે, આત્માની નથી. નહીં, બરાબર. આ આભાસની અવસ્થા છે. આ જ્યાં આભાસ પડે છે એની અવસ્થાઓ છે, આત્માની અવસ્થા નથી. એટલે જ્યાં લગી ના એટલે એની અંદર જે પ્રકારની તમારી અસ્મિતા હશે, દાખલા તરીકે દ્રષ્ટાની અસ્મિતાનો વિસર્જન કરવું પડશે, વ્યાપકતાની અસ્મિતાનું વિસર્જન કરવું પડશે, અને એ બધી અસ્મિતાનું વિસર્જન કર્યા પછી જે શેષમાં રહી જાય છે, એટલે શેષમાં એવું રહી જાય છે કે હવે એ પોતે એ રૂપ થઈ ગયો. હવે એને બોલવાનું નથી, એને કઈ કરવાનું નથી, કઈ કરતા કઈ કરવાનું નથી. હવે જેમ છે એમ છે. એ ટાઈપની એક અવસ્થા છે. એમ એમાં કઈ હવે કોઈ પ્રયાસ જ નથી, પ્રયાસ કઈ નથી. પોતે બની ગયો છે. હવે એને એમ બોલવાનું છે પ્રેમ સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું, થઈ છે જ. હવે પ્રેમમાંથી એક્શન નીકળે છે, આનંદમાંથી એક્શન નીકળે છે. હવે જે એક્શન આવે છે ને એ આમાંથી આવે છે, હવે બીજા સમયથી આવતું નથી. હવે પોતે છે જ, બોલવાનું નથી, વિચારવાનું નથી, દર્શન કરવાનું નથી. એમ એ ટાઈપની વસ્તુ. તો ભગવાન સંતોને આજે આમ ક્યારેક ખીજાઈ ગયા એવું લાગે તો એ તો ખોટું જ છે ને, એનો મતલબ ના. એટલે એની અંદર એ નિષ્ઠા જોવાની, એને કામ કરેલું છે કે નથી કરેલું, એમ ના. એટલે કામ કરેલું છે કે નથી કરેલું એ જોવું પડશે. એમાં આની અંદર એટલા બધા ટ્રેક હોય છે, આપણે અંદાજ ન કરી એટલી કન્ડિશનિંગ પેલા અજ્ઞાન કાળમાં પેદા કરેલી હોય, અને એને જાગૃતિ દ્વારા બધાનું વિસર્જન કરવાનું છે. અને એક વસ્તુ એ સાચી છે કે જો તમારા અંતઃકરણની અંદર તમે આત્મામાં સ્થિર છો તો આ અવસ્થા છે એ ઉપર છલી સપાટી ઉપર આવીને વહી જશે. એ તમને ઇફેક્ટ નહીં આપે. એટલે કઈ કરતા કઈ નહીં. એટલે એક ઈ વસ્તુ છે, પણ એની અંદર બે વિભાગ કરવાના છે કે એને કામ કરેલું છે કે નથી કરેલું. એક વિભાગ કરવાનો. એક દાખલો આપે છે વ્યાસજી કે એક વખત દાદા ભગવાન કોક ઉપર કઈ કારણ વગર ગુસ્સો બહુ આવી જાય છે, તો કોઈ પ્રશ્ન પૂછે છે એના ઉપર, તો હવે એ વખતે એની અંદર જે અણુ પરમાણુ પડેલા હતા એ બહાર નીકળ્યા. આ જે નિર્બીજની અવસ્થા જ્યાં હાલે છે ને, નિર્બીજની જ્યાં અવસ્થા હાલે છે ને, કયા સમયે કયો અણુ પરમાણુ બહાર નીકળશે ખબર નથી. કયા સમયે કયું જૂનું સંસ્કાર એની અંદર બહાર નીકળશે એ ખબર નથી. પણ અવેરનેસ નું તત્વ એની સામે રાખશે તો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આવી જ જાય એ ટાઈપનું. હવે તમારો પ્રશ્ન શું હતો રાકેશભાઈ? હા ભગવાન, હા ભગવાન. દાખલા તરીકે આ શાંતિનો જે અત્યારે અનુભવ કરનાર છે ભગવાન, હા હા, તો એ અંદરની જે રિયલ આત્માની શાંતિ છે એનું અત્યારે ચિત્તમાં પ્રતિબિંબ પડે છે, એ શાંતિનો અનુભવ અત્યારે થાય છે. ઓલો શાંતિ કાળ આખો શાંતિમય થઈ જાય છે. હા ના. એટલે આમાં આનંદની અનુભૂતિમાં આત્માથી થોડાક આગે છીએ આપણે. હજી આપણે કેમ સમુદ્ર કિનારાથી 10-15 કિલોમીટર આગે હોય ને આપણને ઠંડક આવવાનું ચાલુ થઈ જાય, એમ અહીંયા હજી આપણે થોડાક દૂર છીએ એનાથી. હજી થોડાક આવરણો છે આપણી વચ્ચે, આવરણો છે. એટલે એ આનંદ આવે છે, થોડા સમય પૂરતો પાછો ઢકાઈ જાય છે. આનંદ આવે છે, ઢકાઈ જાય છે. એમ એ પ્રમાણે દ્વેત થાય ને ભગવાન, કે એક ચિત્તની અંદર પડે છે ને એક પાછળ રિયલ છે. ના, એટલે ચિત્ત જયારે ખાલી થઈ જાય ત્યારે જે પ્રતિબિંબ પડે એ રિયલ હોય. ચિત્ત ખાલી થઈ જાય અને એની અંદર પ્રતિબિંબ પડે એ તો સાચું જ હોય ને. એટલે સાચું સેન્સ આવી રીતે સાચું. એટલે ચિત્ત આખું ખાલી થઈ ગયું અને હવે એની અંદર આનંદ આવે છે, શાંતિ આવે છે, તો એ તો રિયલ છે ને. એ રિયલ છે, એ રિયલ છે. અને એમાં તમે ઊંડાઈ કેટલી છે એ તમારે જોવાનું છે કે અનુભવ કરનાર છે, અનુભવ કરનારો નથી, બે વચ્ચેનું ડિવિઝન કરતું રહેવાનું એમ. આ સાક્ષાત્કાર છે જે આત્માનો અથવા અંદરનો, હમણાં જે વાત થઈ, તો એ ચિત્તમાં આખું એનું પ્રતિબિંબ પડશે કે એ આખું ચિત્ત અલગ થઈ જશે? ના, ચિત્તમાં પ્રતિબિંબ પડશે. ચિત્તમાં ખાલી પ્રતિબિંબ પડશે.
આત્માનું જેવું છે એવું પ્રતિબિંબ પડશે અને એનો બોધ થશે. બસ આ એની ઘટના. બોધ એટલે તમારું હોવાપણું છે એટલે બોધ થયા વગર રહે નહીં. તમે તમારા સબકોન્શિયસ ની અંદર અવેરનેસ ને નાખી દીધી છે. એટલે ઈ તો તમારા સબકોન્શિયસ ની અંદર જાગૃતિ જે ચાલે છે. હવે ઈ જાગૃતિની અંદર અંતઃકરણ ખાલી થઈ ગયું અને આત્મા જેવો છે એવો જે અંદર અવેરનેસ નું તત્વ છે એને બોધ થઈ જાય છે. સ્વયંનો સ્વયંથી બોધ, એમ એ ટાઈપની વસ્તુ. And condition transformation in the elements and sense organs are also explained. Super 2. Shanta, Sudita, Vyapradeshya, Dharmanupati, Dharmi. Whether they be latent, active or unmanifest, all property inherent in the substratum. એ પ્રમાણે બુદ્ધ ઇન્દ્રિયસુ, બુદ્ધ અને ઇન્દ્રિયોમાં પણ ધર્મ, લક્ષણો, અવસ્થા, પરિણામ. ધર્મનો રૂપાંતર, લક્ષણનું રૂપાંતર અને અવસ્થાનું રૂપાંતર વ્યાખ્યાતા એ કહેવાય ગયું. એની વ્યાખ્યા આપી દીધી, ડિફાઇન્ડ. આપણે જેને હું અને તું તરીકે ઓળખીએ છીએ, પતંજલિને મન, એ બધો ભૂત અને ઇન્દ્રિયોનો વ્યાપાર છે. આપણી અંદર કહેવાના જગત તો ભ્રમણાનું જગત છે. હું મને ઓળખતો નથી તો તમને કઈ રીતે ઓળખી શકો? પણ એ ભ્રમણા છે કે હું મારી જાતને તો ઓળખું છું, એટલું જ નહીં પણ હું મારી આસપાસ સંબંધમાં જે બધા આવે છે એને થોડા દિવસમાં ઓળખીએ છીએ, આવો ખ્યાલ હોય છે. બહુ તો આપણે એના શરીરની પ્રવૃત્તિ જોઈએ, એના શરીરનો આકાર જોઈએ, એના શરીરની અવસ્થા જોઈએ. બહુ તો એના ઇન્દ્રિયોના વ્યાપાર જોઈએ, એના ચિત્તના વ્યાપાર જોઈએ. ઓળખી શકાતા નથી કોઈ પણ. યોગ સૂત્રમાં અધર ઓરિએન્ટેડ જ્યાં સુધી થવાય છે ત્યાં સુધી યોગ સૂત્રમાં પ્રવેશ નથી થતો. યોગ સૂત્રમાં પ્રવેશ કરવાને માટે પોતે ક્યાં છે, પોતાનો સંબંધ કોની સાથે છે, પોતાનું સ્વરૂપ શું છે અને જેની સાથે સંબંધ છે એનું સ્વરૂપ શું છે. પોતાનું સ્વરૂપ શું છે અને પોતાની સાથે જે જોડાયેલા છે એની સાથેનું સ્વરૂપ શું છે, એમ કે છે. પોતાના સ્વરૂપને જાણી લે પછી પોતે જે રોલ કરે છે એનું સ્વરૂપ જાણી લે. અત્યારે રોલ છે એ સત્ય થઈ ગયો છે અને રિયલ વસ્તુ છે એની ખબર નથી. એ અત્યારની ઘટના છે. એમ પોતાનું સ્વરૂપ તો બધા સંબંધોની સાથે આઈડેન્ટિફાઈ થઈ ગયું. યોગ સૂત્રનો પહેલો પાયો એ છે વૃત્તિ સારૂપ્ય. દ્રષ્ટા છે એ ચિત્તની વૃત્તિ સાથે આઈડેન્ટિફાઈ થઈ. હવે ચિત્તની વૃત્તિ સાથે આઈડેન્ટિફાઈ થઈ ગયો છે તો ચિત્તને ઓળખી લેવું પડે. તો ચિત્તની વૃત્તિઓ કેટલી? તો ચિત્તની 5 વૃત્તિઓ કેટલી? તો ચિત્તની 5 વૃત્તિમાંથી કોઈ પણ વૃત્તિ સાથે એ આઈડેન્ટિફાઈ છે. પછી ચિત્તની સ્વરૂપ કયું? 5 વૃત્તિ કઈ છે ચિત્તની? પ્રમાણ, વિપર્ય, કલ્પના, નિંદ્રા અને સ્મૃતિ. આ 5 વૃત્તિઓ જે છે એ આપણને સ્વની અંદર જવા દેતી નથી. આપણી આગળ પ્રમાણ ખોટું છે. પછી શું કીધું? પ્રમાણ, વિપર્ય એટલે જે વસ્તુ આપણે નથી એ હું માની છી. જે શરીર આપણે નથી તો શરીરને આપણે આ વિપર્ય છે. મન આપણે નથી, મનને આપણે માની છીએ વિપર્ય છે. પ્રમાણ, વિપર્ય, વિકલ્પ ઇમેજિનેશન. એટલે જ્યારે તમે ડાયરેક્ટ સીઈંગ કરો છો તો ઇમેજિનેશનની જરૂર જ નથી.
તમને અત્યારે સીધે સીધું દેખાય છે, એમાં કલ્પનાની જરૂર જ નથી. નિંદ્રા એટલે આ અંધકાર, એક નિંદ્રા એટલે અંધકાર છે આપણી અંદર, જે તમારી હાજરી નથી એ અંધકાર છે. અને બીજું કે સ્મૃતિ, વિચારો, સ્મૃતિની અંદર એસોસિએશન, જસ્ટિફિકેશન, બફર, એ બધી વૃત્તિઓ બધી છે એ ટાઈપની. એ જ્યાં લગીન હોય ત્યાં લગીન આપણા સ્વમાં જઈ ન શકી, એ ટાઈપની. હા, તો ચિત્તના સ્વરૂપ જોયા તો એની અંદર ધર્મ, લક્ષણ અને અવસ્થા આ પ્રમાણે ચિત્તના સ્વરૂપો બદલે છે. એ સિવાય કઈ ચિત્તમાં છે તો ચિત્તની અંદર પડેલા ક્લેશ છે, તો વૃત્તિ ઓળખવાની, વૃત્તિની પછાડે પડેલા ક્લેશને ઓળખવાના, ક્લેશની પાછળ ચિત્તના જે ચેન્જેબલ, જે પરિણામકારી ધર્મ, લક્ષણ, અવસ્થા છે એને જોવાની. હવે વાત આગળ આવે છે થોડી સૂક્ષ્મ વાત, કે જે રીતે ચિત્તના ધર્મ, લક્ષણ અને અવસ્થા છે, પણ હજી સુધી ચિત્ત સીધું પકડાય છે. તો દ્રષ્ટા છે એ વૃત્તિ સારૂપ્ય છે, તો ચિત્ત છે એ ઇન્દ્રિયો સાથે જોડાયેલી છે, અને ઇન્દ્રિયો છે એ શરીર સાથે જોડાયેલા, અને શરીર છે એ પંચમહાભૂતનું માળખું. મોટર ગાડીની અંદર બેઠા અને ડ્રાઈવરને કઈ તકલીફ થઈ તો મોટર ગાડીના ટ્યુબ ટાયરને, મોટર ગાડીના ગેર બોક્સને, મોટર ગાડીના એન્જિનને કંઈ પણ ફેરફાર કરવાથી ડ્રાઈવરની સમસ્યા મોટી નથી થતી. શું કહે છે? એટલે દ્રષ્ટા છે એ ચિત્ત સાથે જોડાયેલો છે. હા હા. અને ચિત્ત છે એ ઇન્દ્રિયો સાથે જોડાયેલો, અથવા આમ જૂના એની પહેલા જે કીધું હતું એમાં મન સાથે કીધું, બ્રેન સાથે કીધું, ઇન્દ્રિયો સાથે કીધું. હા, બરાબર 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 છે. અને એ એની સાથે જોડાયેલો છે. હા હા, એમ વાત થઈ. અને પછી એને ગાડીનું ઉદાહરણ આપ્યું છે ભગવાન, ડ્રાઈવરનું. ગુરજીએફમાં હતું ઉદાહરણ કે ગાડીનો ચલાવનાર સુઈ ગયો છે, ઘોડા છે, પછી એની લગામ છે, એનું આખા જે ઉદાહરણ હતું એવી રીતે આમાં ઉદાહરણ આપે. ના, એટલે આની અંદર ઈ દ્રષ્ટાંત એમ આપે છે કે ડ્રાઈવર હોય એને કંઈક થઈ જાય, ડ્રાઈવરને કંઈક થઈ ગયું છે, તો હવે તમે મોટરને રિપેરિંગ કરશો તો એના દ્વારા ડ્રાઈવરને ઠીક થશે? અત્યારે જીવાત્મા ડ્રાઈવર છે અને એ પોતે પ્રોબ્લેમમાં છે, અને આપણે યંત્રના સુધારા ઉપર જાય તો થાય કઈ? શરીરના સુધારા ઉપર. એટલે જીવાત્મા જે રીતે પ્રોબ્લેમમાં છે એમાં એનું પરસેપ્શન બરાબર નથી, એને પરસેપ્શન ચેન્જ કરવાનું છે. યંત્ર કે યંત્રના સાધનોને બદલાવાના નથી, પરસેપ્શન બદલાવી નાખે કે હું દેહ નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, એ જગ્યાએ એને આવી જવાનું છે. એટલે યંત્રને કંઈ કરવાનું નથી, યંત્રથી જુદા પડી જવાનું છે, એમ કહેવા માંગે. સમસ્યા ડ્રાઈવરને હોય તો ઉપાય ડ્રાઈવરને કરવાનો છે. સમસ્યા મોટર ગાડીમાં હોય તો સમસ્યા મોટર ગાડીની છે. આપણે તો મોટર ગાડીને ડ્રાઈવર બધું એક અનુભવ, અને એનું કારણ છે અવિદ્યા. શરીર પંચમહાભૂતનું માળખું, ઇન્દ્રિયો 11 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને મન, અને એની પછાડે રહેલું ચિત્ત. ચિત્તનું બધું સમજાય કે ચિત્ત છે એ ચેન્જેબલ છે, પરિણામકારી છે. વ્યુત્થાન દશાવાળું ચિત્ત છે તો ઇન્દ્રિય અને ભૂતનો વ્યવહાર પણ વ્યુત્થાન દશાવાળો થવાનો છે. એક મિનિટ, આ ચિત્તની અંદર, આ ચિત્ત એવી વસ્તુ છે કે આ ચિત્તની અંદર બધું રેકોર્ડિંગ થાય છે. આ બધું જેટલું પ્રતીતિમાં આવે છે ને એ ચિત્તમાં છે. અને ચિત્તની અંદર જ્યારે મૃત્યુ થાય ત્યારે માનો કે અત્યારે બ્રેઇન સેલની અંદર રેકોર્ડિંગ થાય છે, પછી સૂક્ષ્મ શરીરની અંદર રેકોર્ડિંગ થાય છે, કારણ શરીરની અંદર રેકોર્ડિંગ થાય છે,
મહાકરણની અંદર રેકોર્ડિંગ થાય છે. આ બધાય રેકોર્ડિંગ છે ને એ ચિત્ત પ્રદેશમાં આવી જાય, એટલે એમાંના એસેન્શિયલ સ્વરૂપમાં, એટલે જે એસેન્સ હોય એ પ્રમાણે એટલે સ્મૃતિની જરૂર નથી. સ્મૃતિનો જે અર્ક, જે એસેન્સ છે એ એસેન્સ ચિત્તમાં આવી જાય અને એ આગળ જાય. પછી સેન્ટર ઓફ ગ્રેવિટી પ્રમાણે પાછું ત્યાંથી ચાલુ થાય કે એની અંદર કઈ વસ્તુ હતી, એ ટાઈપની વસ્તુ આમાં છે. હા, અને નિરોધ વાળું ચિત્ત છે તો ઇન્દ્રિય અને ભૂતોનો વ્યવહાર છે એ નિરોધ વાળું થશે. ચિત્તમાં જેવા સંસ્કાર એવો ઇન્દ્રિયનો અને ભૂતનો વ્યવહાર. પંચમભૂતનું પૂતળું છે એ પૂતળું એક સ્ટ્રક્ચર બેઝ છે, એક માળખું છે, અને ઇન્દ્રિયો એની અંદર પ્રકૃતિએ મૂકેલી છે એ કાર્ય કરવાના માટેના ઉપકરણો, ફંક્શનલ. પણ આપણે સ્ટ્રક્ચર અને ફંક્શનલ એ બંને વચ્ચેનો ભેદ અને એની પછવાડે જે ચિત્તની એનર્જી અને એની પછવાડે રહેલું દ્રષ્ટા કશાનો આપણને ખ્યાલ જ નથી. આ ચાર વસ્તુ કીધી. એક મિનિટ, કઈ કઈ વસ્તુ કીધી? એમણે એક પંચમહાભૂતનું જે શરીર છે હા, એ સ્ટ્રક્ચર તરીકે કીધું. બરાબર. એની જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો છે ફંક્શન માટે છે એમ કીધું. અને આ ફંક્શન ની પાછળ જે એટલે- ચિત્તની ઉર્જા છે, એટલે ઇન્દ્રિયોને આપણે સોફ્ટવેર કહી શકીએ કે જે સોફ્ટવેર થ્રુ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એની રીતે શબ્દને બતાવશે, રૂપને બતાવશે, રસને બતાવશે કે ગંધને બતાવશે. સોફ્ટવેર. પછી ત્રીજું શું કીધું? ત્રીજું ચિત્તની ઉર્જા કીધી, અને ચોથું એની પાછળ રહેલું દ્રષ્ટા તત્વ. હા, આ બસ આ. આ ચારેય અલગ છે. હા, બરાબર છે. આ પોઈન્ટ છે. આને તમે બરાબર સમજો. આ ચાર પોઈન્ટો છે, એને બરાબર નોંધી લેજો, એટલે તમારી સ્મૃતિમાં હંમેશા રહે. હા, આખું મશીન, એક રોબોટ સવારથી સાંજ સુધી ઉઠે છે, નોકરી ધંધો કરે છે, રસોઈ પાણી કરે છે અને ગુજરી જાય છે. પણ આ પંચમહાભૂતનું ભૂતનો અને ઇન્દ્રિયો અને એની પછવાડે રહેલી ચિત્તની ઉર્જા એ બધાનો મૂળ હેતુ છે દ્રષ્ટા સ્વરૂપે અવસ્થાનો. દ્રષ્ટા પોતે આખો ખેલ જોઈ, આખી રમત જોઈ, જેવી રીતે મોટરગાડી ની અંદર યાત્રા કરી, ગમે ત્યાં યાત્રા કરે, હરીએ ફરી આનંદ કરીએ. યાત્રામાં મુશ્કેલી પડે પણ પાછા ઘેરે આવી જાય, એ માટે મોટરગાડી છે. એટલે પ્રકૃતિ તરફથી આ જે માળખું મળ્યું છે, સ્ટ્રક્ચર, એ અને આ જે 11 ઇન્દ્રિયો છે એ પણ બધા ધર્મ, લક્ષણ અને અવસ્થાને પરિણામકારી છે. 11 ઇન્દ્રિયો કીધી એટલે 5 કર્મ. હા, એક મિનિટ. હા, એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન. વ્યાખ્યા ખાલી ચિત્તનું કીધું, અને ચિત્તની અંદર જે આ રૂપાંતર થાય છે એ જ રૂપાંતર ઇન્દ્રિયોમાં થઈ જાય. આ છે હા, ભગવાન એમણે જે છેલ્લી વાત કીધી ને એ સમજમાં ન આવી કે આ સ્ટ્રક્ચર અને એ થોડુંક રિપીટ જો થાય તો થોડુંક છેલ્લી પાછળ નહીં લે. એટલે પરિણામકારી. હા, એ પણ ધર્મ, લક્ષણ અને અવસ્થામાં પરિણામકારી છે. એ જે વાક્ય કીધું એ ખબર ન પડી. એટલે પરિણામકારી એટલે કે દાખલા તરીકે તમે સ્થૂલ દેહ સાથે જોડાઈ જાઓ, સૂક્ષ્મ દેહ સાથે જોડાઈ જાઓ, એટલે આ જે અંદરનું સ્ટ્રક્ચર, શબ્દ, સ્પર્શ, રૂપ અને ચિત્ત એની હારે તાદાત્મ્ય કરો તો એ પ્રકારનું પરિણામ આવે. દ્રષ્ટા હારે તાદાત્મ્ય કરો તો એક અલગ પ્રકારનું પરિણામ આવે. દ્રષ્ટા તરફ જાવ તો એક અલગ. છતાં એને ફરીથી એક વખત થોડુંક રિપીટ કરી દે તો થોડુંક સહેજ.
એ આખો ખેલ જોઈ, આખી રમત જોઈ, જેવી રીતે મોટરગાડી ની અંદર યાત્રા કરી, ગમે ત્યાં યાત્રા કરવી, હરીએ ફરી આનંદ કરીએ. યાત્રામાં મુશ્કેલી પડે પણ પાછા ઘેરે આવી જાય, એ માટે મોટરગાડી છે. એટલે પ્રકૃતિ તરફથી આ જે માળખું મળ્યું છે, સ્ટ્રક્ચર, એ અને આ જે 11 ઇન્દ્રિયો છે એ પણ બધા ધર્મ, લક્ષણ અને અવસ્થાને પરિણામકારી છે. વ્યાખ્યા દ્વારા ખાલી ચિત્તનું કીધું અને ચિત્તની અંદર જે આ રૂપાંતર થાય છે એ જ રૂપાંતર ઇન્દ્રિયોમાં બદલી જાય. આ છે આપણને ખ્યાલ નથી. આંખ છે, હવે સમજીએ. એક સ્ત્રીને જોઈ અને આંખમાં વિકાર જાગે છે, રૂપને જોઈને આંખ ખેંચાય છે, મનને એનાથી વિચારો આવે છે, ચિત્તમાં એનાથી ક્લેશ જાગે છે. આપણને એમ લાગે કે આંખ બંધ કરી દઈએ કે સ્ત્રી કે પુરુષથી દૂર ચાલ્યા જઈએ એટલે ઇન્દ્રિય નિગ્રહ થઈ જશે. પતંજલિ જુદી વાત કરે કે નિરોધનો સંસ્કાર પ્રગટ થશે ચિત્તની અંદર, તો મનના, ઇન્દ્રિયના અને ભૂતના સંસ્કારો બદલી જશે, એનું પરિણામ બદલી જશે. એક મિનિટ, એટલે બરાબર સમજાઈ ગયું હવે પરિણામ? હા ભગવાન, સમજાય. બરાબર, બધું બદલાઈ જશે ભગવાન. અને 3 વાત કીધી હા, કે નિરોધની અંદર નિરોધનો સંસ્કાર જો પ્રગટ થશે તો મનના, ઇન્દ્રિયોના અને ભૂતના સંસ્કારો બદલાઈ જશે. બરાબર. એટલે આ 3 ની અંદર હવે અવેરનેસ નું તત્વ આવી જશે ને. હા હા, એટલે જે આપણે અવેરનેસ એટલે કોન્શિયસનેસ ને આપણે ટચ કરી છે ને, એટલે એની શાંતિ, એનો આનંદ, એની પ્રજ્ઞા છે ને, એ ધીરે ધીરે એમાંથી વાઇબ્રેશનના રૂપમાં ઉતરે છે આપણા ચિત્તને, આપણા મનને, આપણી ઇન્દ્રિયોને, બધાની અંદર પ્રેમ તત્વ, શાંતિ તત્વ, આનંદ તત્વ રેડી દે છે. અને હવે એને વિચારને કોઈને કહેવાનું નથી કે આની નેગેટિવિટી કરાય કે ન કરાય, પણ એની આગળ દર્શનની એક ભૂમિકા આવી ગઈ છે, એમાં ન કરાય એની સમજ આવી ગઈ છે. એટલે આ એક અલગ વસ્તુ થઈ જાય છે, દર્શનની આખી ભૂમિકા છે. હવે એને સમજાવવું ન પડે કે આમ કરાય ન કરાય, કાંઈ નહીં, એ ટાઈપની વાત. એટલે ભગવાન એક જાગૃતિ, એક સાક્ષાત્કાર થાય છે, અને એ સાક્ષાત્કાર થયા પછી એને વ્યવહારમાં લાવવાની હોય જાગૃતિ. હા હા, એ આ વાત છે. હા હા, એ વાત છે. એટલે જાગૃતિમાં એને ઉતરતા દમ થઈ જાય, એટલે બહુ શક્તિ લગાવવી પડે એમ, બહુ શક્તિ. એટલે જે પ્રેમ છે, જે શાંતિ છે, એ વિચારમાં, વિચાર એટલે દર્શન કહેવાય, વિચારમાં એટલે દર્શન થ્રુ વિચારમાં, દર્શન થ્રુ ભાવમાં, દર્શન થ્રુ ક્રિયામાં એને લઈ આવવી પડે. એટલે ગંગાનું અવતરણનો જે છે ને બેઝ આ છે. આ પરાની જે વાણી છે ઠેઠ કર્મ લગીને વહી જાય, પરા એમ, એ ટાઈપની વસ્તુ. હા, સંવેદનશીલ હતા ને ભગવાન, હા, એને જ્ઞાન થઈ ગયું તો એ પછી કે એ ઓલા મજૂરોના પૈસા ને એવું કાપી નાખતા. બરાબર. એટલે પછી એના ઓલામાં જ લખે છે પરમપદમાં કે પછી મને ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે આવું બધું નથી કરવાનું. એટલે ધર્મથી કર્મ સુધીની યાત્રા એના પછી જ, આમ તમે જે અત્યારે વાત કરી બરાબર ના, એટલે મોટા ભાગનું વયું ગયું હોય, મોટા ભાગનું વયું ગયું હોય, નાના ભાગના નાના એટલે એ તો કહું છું કે ક્યારે કયા સમયે યંત્રના એક અનકોન્શિયસ આઈડેન્ટિફિકેશન ક્યુ નીકળશે અંદરથી, એના ઉપર કામ કરવાનું બાકી રહે. એટલે મોટા ભાગનું કામ સારા પ્રમાણે થઈ ગયું હોય, પણ આ વસ્તુ અનકોન્શિયસ આઈડેન્ટિફિકેશન કેટલાય પડેલા હોય, એ પછી ધીરે ધીરે બહાર નીકળતા હોય એ રીતે. એટલે એને બહુ વાર ન લાગે પછી એ લોકોને એમ એ રીતે. પેલા પ્રવચનમાં ભગવાન બ્રહ્મવેદાંતજીએ કીધું હતું હા, કે તમારું કે જમવામાં જાગૃતિ હોય તો વિચારમાં ન હોય,
વિચારમાં હોય તો બીજી જગ્યાએ ન હોય, તો એ કે અલગ 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 બધી જ જગ્યાએ જો જાગૃતિ આવી જાય તો એ કે પૂર્ણ જાગૃતિ કહેવાશે એમ. હા, એ સાચી વાત છે, એ સાચી બરાબર છે. આપણે સવારે વાત કરી કે ચિત્તનો એરો, ચિત્તનું તીર બે તરફ છે, એક દ્રષ્ટા તરફ અને એક દ્રશ્ય તરફ. દ્રષ્ટા તરફ જાય છે ત્યારે ચિત્ત એકાગ્ર થઈ જાય છે, ચિત્ત સમાધિસ્થ થઈ જાય છે અને ચિત્ત નિરોધ થાય છે. અને જ્યારે દ્રશ્ય તરફ ચિત્ત જાય છે ત્યારે ચિત્ત છે એ વ્યુત્થાન દશાને પામે છે, ચિત્ત સર્વાર્થતાને પામે છે અને ચિત્તને અતુલ્ય અનબેલેન્સ્ડ પ્રતીતિઓ થયા કરે છે. હવે ચિત્ત છે એ મન અને ઇન્દ્રિયની સાથે જોડાયેલું છે અને મન છે, ઇન્દ્રિયો છે એ પંચમહાભૂતની સાથે જોડાયેલું છે. એટલે ચિત્તની વ્યુત્થાન દશા છે એ મનને ચંચળ બનાવે છે. મનની ચંચળતા છે એ ઇન્દ્રિયોને સક્રિય કરે છે. એક મિનિટ, આ વ્યુત્થાન દશા છે ને એને તમારા લેવલ ઉપર લેવાનું છે. વ્યુત્થાનને તમારા લેવલ ઉપર તમે બેઠા છો અને તમને એમ લાગે છે કે મિત્રને મળવા જાય અથવા વાં જાય તો એ વ્યુત્થાન દશા છે. તમે અંદરથી બહાર નીકળવાનો પ્રયાસ કરો છો જે તે લેવલ ઉપર. એટલે એની જરૂરિયાત હોઈ શકે પણ છતાંય જરૂરિયાત નહીં હોઈ શકે, પણ એ વ્યુત્થાન દશા છે. આપણું આઈડેન્ટિફિકેશન એની હારે છે કે નથી એ જોવાનું છે. એટલે કોઈ પણ પ્રવૃત્તિ તમે કરો છો એટલે વૃત્તિનો વિસ્તાર થવાનો છે. એટલે નિરોધનો સંસ્કાર કરવો હોય તો જરૂરી કેટલું છે, બિનજરૂરી કેટલું છે, એટલે કેટલા લેવલે તમારે કામ કરવું પડશે. એટલે તમને આમ સિમ્પલ લાગતું હોય પણ સવારથી આજ લગીને તમે જોવો તો તમને જ્યાં ઈચ્છા થઈ ગઈ ત્યાં તમે વયા ગયા, એને મળવા વયા ગયા, એટલે એવું બધું કરો છો. તો એની અંદર તમારે આ વસ્તુની યાદ રાખવાની છે કે આ છે એ વ્યુત્થાન સંસ્કાર છે, નિરોધ સંસ્કાર નથી. તમારી જરૂરિયાત કેટલી છે અને તમે એ વૃત્તિનો વિસ્તાર કેટલો કરો છો, એ ટાઈપની વસ્તુ. આ વળી આપણને એમ થાય કે એ તો બહુ આગળના લેવલ ઉપર છે, એવું નથી. અહીંથી જ શરૂ થશે, તમારા લેવલથી જ શરૂ થશે. એટલે કેટલો વિવેક કરવો પડશે એ તમારે ધ્યાન રાખવાનું. હા, સત્ય છે. અને ઇન્દ્રિયોનો જે ફંક્શનલ સ્ટેટ, એક મિનિટ. એટલે કેટલીક વાર આપણે આપણા દોસ્તાર હોય કે બીજા હોય હોસ્પિટલમાં, એના લગ્નમાં, એની પાર્ટીઓમાં આપણે જાતા હોય ને, આ જવાનું શું કામ એને થાય છે? લગ્નમાં, પાર્ટીમાં ને એમાં શું કામ એને જવાનું થાય છે? એ અણુ પરમાણુ તમારી અંદર હજી જીવંત છે. જેટલા અંશમાં આ વસ્તુનો વિરામ થશે અંદર આની ગતિ, એટલે તમને જે અંદરનો શાંતિ, અંદર આનંદ, અંદરના પ્રેમની કિંમત જેમ જેમ થતી જશે ને એમ વ્યર્થ વસ્તુ છૂટતી જશે. એટલે અત્યારે એવા પ્રકારના અણુ પરમાણુ છે કે એ આપણને ગતિ કરાવે છે. અને એ અણુ પરમાણુ જેટલા અંશમાં શાંત થશે, ઉપાદાન જેટલા અંશમાં શાંત થશે એટલા અંશમાં તમારી એમાંથી નિવૃત્તિ થતી જશે. આ એક વસ્તુ યાદ રાખવાની. તમારે તમારા જીવનની અંદર અમુક સમયે દોડાદોડી થઈ જાય, હોસ્પિટલમાં થઈ જાય, લગ્નમાં થઈ જાય કે બારગામમાં થઈ જાય, કે આ બધી ગતિઓ છે, એ ગતિઓને એક દી વિરામ આપવાનો છે. એ યાદ રાખવાનું છે એમ. એટલે એમ સમજો કે મહર્ષિ રમણને કોઈ એમ કહે કે તમે લગ્નમાં આવો, પાર્ટીમાં આવો તો જ આવશે? તો એ કે એની નિષ્ઠા એવી આત્માની અંદર સઘન થયેલી છે, આત્માની અંદર એટલી સઘન થયેલી છે, એને ઓલું હાવ નકામું લાગે છે એમ. નકામું લાગે છે એ ભાઈ જુદું થયું, પણ એને કોઈ બોલાવે જ નહીં અણુ પરમાણુ. હા, એટલે પ્રશ્ન એવો છે કે તમારી આગળ અણુ પરમાણુ નથી એટલે કોઈ તમને બોલાવતું નથી. પછી અણુ પરમાણુ નથી એટલે બોલાવતા નથી. એટલે પાછું એવું નહીં કે લગ્નની વેલ્યુ એને ઘટી ગઈ છે કે આ લગ્નનું બધું, એટલે જે એની જગ્યાએ છે એને કોઈ વિરોધ નથી પાછો.
જે એની જગ્યા, કારણ કે ઇવોલ્યુશનની પ્રક્રિયા હાલે છે, તમે જ્યાં ઊભા છો ત્યાંથી એને સમજી શકે છે કે તમે ઇવોલ્યુશનની પ્રક્રિયામાં આ જગ્યાએ ઊભા છો, કઈ વાંધો નહીં, તમે કાલે ધીરે ધીરે શાંત થવાનો છે. આપણા વર્તનથી ન બોલાવતા હોય અને અણુપરમાણુના લીધે ન બોલાવે કેવી રીતે? એટલે એનો વ્યક્તિત્વ એને એવો રાખ્યો હોય કે જસ્ટ સ્પિરિચ્યુઅલ અને કંઈક મટીરિયલ લાઈક શું વર્લ્ડલી નહીં. ઘણા લોકો એવું કરતા હોય છે કે સ્પિરિચ્યુઅલ થઈ ગયા એટલે કોકની કોપી કરતા હોય છે વૈરાગ્યની, તો ઘણીવાર એ બીજા લોકોના વ્યવહારમાં નથી જતા કે એ નથી જતા, તો એ કાચું કપાઈ જાય છે. ત્યાં એને અંદરની અન્ડરસ્ટેન્ડિંગ નથી, વિચારથી હાલે છે. એટલે પછી એવું બને કે એ લોકો જે લોકોનો નકાર કરતા હોય એ લોકોની જેને જરૂરિયાત પડે. એટલે આ બહુ ધ્યાન રાખવાનું કે તમારો જ્યાં લગીને અંદરનો પરિપાક ન થાય ત્યાં લગીને બહારથી છોડવાની પ્રક્રિયા નહીં કરવાની. અંદરનું પ્રજ્ઞાનું તત્વ તમને ગાઈડલાઈન આપે ને ત્યારે છોડવાનું, એ પહેલા નહીં છોડવાનું. એ વાત ધ્યાન રાખવાની. હમણાં ઓછું કરી શકાય કે સમજો ઘણા બધા તો કમ્પ્લીટલી બહિર્મુખ થશે, તો ઘણા બધા ઇન્વિટેશન છે એમાંથી આપણે થોડુંક ઓછી પડે, 10 માંથી 5 માં જ જાય એવા ટાઈપનું થાય. હા, એમ કરી શકાય, એમ કરી શકાય. એટલે કે અમુક પેલા આપણને 10 જણા બોલાવતા હતા, એમાંથી આપણે પેલા સિલેક્ટ કરી કે હાલો 4-5 અત્યારે આ કરવું જરૂરી છે, તો એ 5 કરી, પછી ધીરે ધીરે એને છોડતા જાય. એટલે આ બધું પ્રજ્ઞા સમજાવશે, છોડવાની કે આ વાત નથી, એ અંદરની અન્ડરસ્ટેન્ડિંગ જ કામ કરી જશે અને અંદરના અણુ પરમાણુ જ કામ કરી જશે. એમ પછી કોઈક ભક્ત છે એ પ્રાર્થના કરે, કોઈક એને જાગૃત ચેતનાને પોતાને આવવાનો ભાવ કરે, તો ભગવાન એને કેવું પરમાણુ જ નહીં ઉઠે ને એને ના, એટલે એવું નથી. પછી આંતર પ્રેરણા ઉપર એનો આધાર આંતર પ્રેરણા ઉપર છે, જાય ખરા એવું નહીં, એને અંતરની પ્રેરણા શું થાય છે. હવે એ જે હાલે છે એ પોતાની અંતરની પ્રેરણાથી હાલે છે, એટલે એ એક અલગ વિષય થઈ જાય પછી એમ એ રીતે. એટલે નથી કેતા આપણે સાંઈ બાબાને એમ કે છે કે તમે અમારી ઘરે આવો, પછી સાંઈ બાબા કે હું એક વખત આવ્યો તો કૂતરાના રૂપમાં, તો તે મને માર્યો. એટલે પછી ગુરુ લોકો તો કોઈ પણ રૂપમાં આવી શકે, એટલે કોઈ રૂપમાં, એટલે માનો કે બધા રૂપ એના જ છે, તો એ કે તે મને એટલે જયારે ગુરુ તત્વ તમે બોલો છો ત્યારે તમને બધાની અંદર એ તત્વ દેખાવું જોઈએ, તો કામ થાય. હા હા આમ ભાઈ આ છટકબારી કેવી રીતે? ગુરુ એમ કહી દે કે હું કૂતરાના રૂપમાં આવ્યો તો તે મને માર્યો, તો ઓલા સ્વીકારવું જોઈએ. ના પણ કૂતરો આવ્યો જ હોય. આ તો હકીકત છે. હા હા બરાબર. પણ ધારો કે છટકવું હોય ને આમ કહી દે તો ઓલાને માનવું જ પડે ને. ના, માનવું ન પડે, વેરીફાઈ કરવાનું હંમેશા. ગુરુ હોય કે ગમે હોય, તમારે વેરીફાઈ કરવાનું. આ આંખ બંધ કરીને માનવાની, અંધશ્રદ્ધાથી માનવાની જરૂર નથી, એને વેરીફાઈ કરો કે સાચું છે ખોટું છે. એટલે આપણે ધારો કે આવા સ્ટેજમાં છીએ, લોકો આપણને પકડતા હોય તો એને કઈ શકાય એવું ઉદાહરણ છે ને. એટલે હું નથી સમજતો હજી. ઓલા એનું સર્ટિફિકેટ તો ન લઈ શકે ના તમે નહોતા આવ્યા તો. હા, કારણ કે એને તો ખબર નથી હું કેટલા મારતો હતો, એની પાસે કઈ દ્રષ્ટિ નથી કે આ બધાયમાં આ જીવ છે. હા, એટલે તમે જયારે સાધનાના ઓલામાં હો અને કોઈ તમને પકડતા હોય જરાક, તો એની સામે આ એક વિચાર ના, એટલે આ ચાલાકી કે એવું નથી પાછું. ના એવું નહીં, એવું ના. એટલે વિવેકની અંદર એ વખતે વિવેક કરી શકે, અને એને આ લોકો ગુરજેફમાં શું કહે છે? સ્લાઈવે કહે છે ને, ખબર છે? ભગવાન એટલે સ્લાઈવે એટલે દાખલા તરીકે એક વ્યક્તિ તમને મદદ કરવા માંગે છે. હવે તમને ખબર છે કે આ વ્યક્તિની અંદર નેગેટિવિટી છે અને આવશે તો આ બગાડ નાખશે વાતાવરણ, એટલે તમે એને પ્રેમથી કહો છો કે ના જરૂર નથી, તો એ સ્લાઈવે છે, એને એમ ઇનકાર નથી કરતા કે ભાઈ તારી જરૂર નથી, એમ નથી કહેતા કે અત્યારે જરૂરિયાત નથી, તમારી જરૂરિયાત પડશે ત્યારે કહેશું.
એવી રીતે ઘણીવાર કોકને ત્યાં આવવા માટે આમંત્રણ આપતા હોય તો અમુક બાબતો કે અથવા એને સમજાવી દઈએ કે આ બી બાબતમાં તો અમારી કઈ જરૂરિયાત ન હોય. એટલે જુદા જુદા કારણો બતાવી શકે, જુદા જુદી રીતે એ કરી શકે એમ. એ રીતે પછી એવી રીતે કરી શકે કે દાખલા તરીકે ગુરુ હોય અને ગુરુ માનો કે એક ગામ છે ને એક ગામમાં 5 શિષ્યો છે, તો 5 શિષ્યો છે તો એક વખત વાં જાય, એક વખત વાં જાય, એક વખત વાં જાય, એટલે એ સ્લાઈવે છે, કોઈને એના તરફ માલિકી ન થાય. એટલે એના બધા એક્શનો હોય એ પ્રજ્ઞામાંથી આવતા હોય કે શું કરવું જોઈએ. નકર તમે એકના ઘરે જાઓ તો એ લોકોને માલિકેત થઈ જાય, તો હવે કોઈને માલિકેત ન થાય. એના માટે કરે આ રીતે. અથવા બીજી રીતે તમને જુદા જુદા સ્લાઈવે દેખાડું કે ભાઈ હવે ગુરુજી છે ને આવ્યા છે ને આપણી સામે બેઠા છે, તો સામે બેઠા છે તો તમારે હવે જો આમ સામાન્ય રીતે આપણે બેસી તો આડી અવડી બધી વાત થાય, પણ એ એક પુસ્તક લઈ લઈએ, એક ચિંતનનો વિષય લઈ લઈએ કે ભાઈ આનું શું થાય, એટલે બીજી વાતો ન થાય એના માટેનો એને રસ્તો લઈ લીધો, બીજી આડી અવડી ન વાતો થાય એના માટેનો એને રસ્તો લઈ લીધો. આ સ્લાઈવ એ બધાય છે. એટલે કે જેથી આધ્યાત્મની એક ધારા સતત રીતે અને એના દ્વારા એ લોકો એના જીવન દ્વારા એ લોકો સમજે કે જો આ કેવી રીતે કામ પાર પાડે છે એમ. એ રીતે બરાબર. હા, હાલે. જે ફંક્શનલ સ્ટેટ ઇન્દ્રિયો એમાંથી તો મૂકેલી છે પ્રકૃતિએ, કે જેથી કરીને પંચમહાભૂતની આ જે સૃષ્ટિ છે, દુનિયા છે, એની સાથે સંપર્કમાં આવે. આંખ છે એ રૂપને જોવાની જ છે, કાન છે એ અવાજને સાંભળવાના છે, ચામડી છે એ સ્પર્શ કરવાનું છે. તો 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિયનું આ જે ખોખું છે એ પોતે કર્મેન્દ્રિય કે જ્ઞાનેન્દ્રિય નથી. આ જે આંખ દેખાય છે બહાર આપણને, એ આંખ છે એ તો પંચમહાભૂતમાંથી 5 તત્વમાંથી બનેલું એક સાધન છે. એની પછવાડે ઇન્દ્રિય છે, એની પછવાડે મન છે, એની પછવાડે ચિત્ત છે. એટલે સમસ્યા ચિત્તની અંદર વિધાનનો સંસ્કાર છે. એટલે મન ઇન્દ્રિયો સતેજ અને સક્રિય બને છે. અને વ્યથાનો સંસ્કાર કેવળ વ્યથાનો છે નથી, એની સાથે ક્લેશ સંસ્કારો એ બધા પડેલા છે. એટલે આંખ છે જયારે કોઈ રૂપને કે આકૃતિને કે રંગને કે જુએ છે, એટલે અંદર ચિત્તની અંદર અનેક પ્રકારની પ્રવૃત્તિઓ, અનેક પ્રકારના તોફાનો ઉત્પન્ન થાય છે. અને દ્રષ્ટા છે એ તો વૃત્તિ સાથે જોડાયેલો છે. દ્રષ્ટાને તો ભાન નથી, પણ ચિત્તમાં ઉઠતા તોફાન એ પોતાને સુખ દુઃખ માને છે. સુખ આવે છે અને જુએ છે, તોફાન અનુકૂળ સંવેદના પ્રગટાવે તો એને સુખ જેવું લાગે, પ્રતિકૂળ સંવેદના પ્રગટાવે તો એને દુઃખ જેવું લાગે. ભાન થાય છે, પણ પેલું ભાન થાય છે એ ભોગતાનો. એ ભોગતાનું ભાન થાય છે એટલે એની અંદર બીજું ભાન થાય છે કે હું આ કરી કરતા, મેં સુખ ભોગવ્યું તો હવે હું કઈ રીતે વધુ સુખને મેળવી લઉં, અને મેં દુઃખ ભોગવ્યું તો હું કઈ રીતે દુઃખથી દૂર જાઉં. એટલે ચિત્તમાં ઉઠતા તોફાનો સુખ દુઃખ જેને કે એ તોફાનો છે એની સાથે આઈડેન્ટિફાઈડ થઈ અને એ પોતે કરતા ને ભોગતા બને છે.
એટલે કર્તા ને એક મિનિટ. ભોગતા બને. આમાં કરતા ભોગતા કેવી રીતે કીધું એને? એટલે ભગવાન એમણે કીધું કે ચિત્તની અંદર ઇન્દ્રિયો દ્વારા જે કઈ પણ તોફાનો ઉઠે છે એમાંથી એને સુખ દુઃખ થાય છે, એટલે એ ભોગવે છે. અને જો સુખ થાય તો એને એમ થાય છે કે હજી હું વધારે સુખ કેમ મેળવી લઉં, તો ત્યાં કરતા ભાવ આવે છે. અને જો દુઃખ થાય તો હજી હું વધારે કેમ છૂટું. કરતા ભાવ કેવી રીતે આવે છે એમાં? સુખને વધારે મેળવવાની જે એની લાલસા ઉઠે છે, પણ લાલસા કરતા ભાવ, એટલે લાલસા ઉઠે છે એમાં એ શું કરશે? એટલે સુખ વધારે મેળવવાની ટ્રાય કરશે. એટલે પોતાના તરફથી વધારે એને જે વિષયમાંથી સુખ મળ્યું હશે એ વિષયને વધારે મેળવવા માટે થઈને પોતાના તરફથી અહંકારના લેવલના પ્રયાસો શરૂ કરશે. એટલે એને ભોગ ભોગવવો છે એના માટે પૈસાની જરૂર પડશે, ધંધાની જરૂર પડશે, એટલે એ કર્તૃત્વ ત્યાંથી આવશે. એટલે ભોગતા પેલા ભોગતા માટે કરતા આવે છે એમ કે છે. એટલે એને કર્મના બંધનો લાગે છે અને પછી તો ઝંઝાટ જબરજસ્ત શરૂ થાય. હવે આંખ જોઈ લીધું એટલે પછી એને એમ લાગે છે કે આંખને હું બંધ કરી દઉં તો ઇન્દ્રિય નિગ્રહ થયો. જીભને ખાવાનો સ્વાદ છે તો અસ્વાદ વ્રત લઈ જાઉં તો સ્વાદનો નિગ્રહ થયો. જીભ છે અને આંખ છે એ સ્ટ્રક્ચર અને ફંક્શનલ છે. શરીર વૃદ્ધ થતું જાય, આંખમાં મોતી આવવા માંડે, પછી તો રૂપને જોવાનો સવાલ નથી. જીભને શરીર વ્યાધિગ્રસ્ત થઈ જાય, જીભમાંથી સ્વાદ વયો જાય તો અસ્વાદ વ્રત લેવાની જરાય જરૂર નથી. છતાં સમસ્યા તો ભીતર પડેલી જ છે. આંખ જોતી નથી તો મનની ઇન્દ્રિય પછી સક્રિય બનાવે. આંખ રૂપ તો જોઈ શકતી નથી તો આંખ બંધ કરીને રૂપ જુએ. કાન સાંભળી શકતો નથી તો કાન બંધ હોય અને મન છે એ અવાજો સાંભળે. ચામડી સ્પર્શ નથી કરી શકતી તો 10 ઇન્દ્રિયનો વ્યવહાર છે એ 10 ઇન્દ્રિયો, કારણ કે ઇન્દ્રિય જે ફંક્શનલ બેઝ છે એની મર્યાદા છે. આંખ જોઈ જોઈને કેટલું જોઈ શકે, જીભ સ્વાદ લઈ લઈને કેટલુંક લે. કર્મેન્દ્રિય હાથ પગ કામ કરી કરીને કેટલું કરી શકે, તો પછી અંદરનો ચિત્ત એ 11મી ઇન્દ્રિયનો સહારો લેશે, એ છે મન. પછી મનથી અને મનની અંદર કલ્પના કરવાની એક શક્તિ છે. એ કલ્પના કરી એને બધું કરી શકે. કલ્પનાથી જોઈ શકે, કલ્પનાથી સાંભળી શકે. અને એ બધું કરે છે દ્રષ્ટા જયારે ટોટલી નિદ્રાધીન થઈ જાય છે ત્યારે સ્પષ્ટ દેખાય છે. આમાં શું કે છે? આમાં શું કે છે? એવી વાત કરે છે, હા, આમાં એવી વાત કરે છે ભગવાન કે કાનથી સાંભળે એટલે એને એમ થાય કે કાનનું વ્રત લઈ લો, નહીં સાંભળવાનું. અથવા સ્વાદ જે લેશે એમ થાય કે આ સ્વાદ ને લીધે કઈક પ્રોબ્લેમ થાય એટલે અસ્વાદ નું વ્રત લઈ લે. એને એમ થાય કે એને લીધે પ્રોબ્લેમ થાય છે, પણ પ્રોબ્લેમ એની અંદર છે ભગવાન. હવે દાખલા તરીકે એ બધું બંધ કરી દેશે તો એ મનની અંદર એક એવી શક્તિ છે કે મારે રૂપ નથી જોવું, અત્યારે એમ નક્કી કરી નાખે છે આંખથી કે હું સ્ત્રીઓનું મોઢું નહીં જોઉં. ઘણા લોકો એવી રીતના વ્રત લેતા હોય છે અને પછી એની કલ્પના શક્તિ ચાલુ થાય છે ભગવાન. એટલે વ્યુત્થાન તો સતત ચાલુ જ રહેશે. ખાલી આમ નિગ્રહ કરી નાખે છે 5 ઇન્દ્રિયો તો 11મી ઇન્દ્રિય એની ચાલુ થઈ જાય છે ભગવાન. બરાબર બરાબર. અને વ્યુત્થાનના સંસ્કારો છે એ ચાલુ રહેશે. ના, એ વાત સાચી છે. મન છે એ પોતે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અંદર ગોતી લે છે કલ્પના દ્વારા. સાયકિક એનર્જી મને એમ છે કે આ ઈ જ છે. આપણે મનુષ્યની પાસે જ એક આ વસ્તુ છે, ખાલી કલ્પના. હા, બીજા કોઈ આગળ નથી. એટલે એ કલ્પના દ્વારા સંશોધનો કરી શકે ને બેહોશ થઈ જાય. બે વસ્તુ છે કલ્પના દ્વારા. બહારના બાજુ સંશોધન કરે, અંદરની બાજુ સંશોધન કરે, એમ કરી શકે અને બેહોશ થઈ જાય. કલ્પના છે ને એક્ઝેક્ટ બતાવે, તમને લાગે કે તમને એક્ઝેક્ટ બધું બની ગયું છે, એ ટાઈપનું બતાવી દે કલ્પનાઓ.
ઈચ્છાઓ જે પૂરી નથી થતી ને ભગવાનની કલ્પનાઓ દ્વારા પૂરી કરે છે એની. હા, આપણે સપનાની વ્યવસ્થા છે ને, તમે અમુક વસ્તુ પૂરી ન કરી શકો એટલે સપનામાં પૂરી થઈ જાય. એટલે સપના છે એ આપણા ચેતનાની અંદર શું ડિમાન્ડ છે એ બતાવે છે. સપના આપણી અંદર સબકોન્શિયસ ની અંદર શું પડેલું છે એ બતાવે છે. તો આજે આટલું ઘણું. ભલે ભલે. હરિઓમ. હરિઓમ.